નંબર 4 તો એક અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવાના છે। આપણે અંશ અને છેદમાં 2 ઉમેરવાના તો તે 9/11 બની જાય જો 2 ઉમેરતા। જો અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં 3 ઉમેરતા એ 5/6 બની જાય તો તે અપૂર્ણાંક ગોતો। આપણે માની લ્યો અપૂર્ણાંક ગોતવાનો છે, અટાણે તો અપૂર્ણાંક ખબર નથી કયો છે તો એને x ધારી લઈએ અંશને અને છેદને y ધારી લઈએ। તો ધારો કે માગેલ અપૂર્ણાંક અંશને x ધારો અને છેદને y છે તો આપણે અપૂર્ણાંક શું મળશે x/y। આપણે x/y ની કિંમત મળી જાય એટલે આપણે ખબર પડી જાય કે અપૂર્ણાંક કયો કે જેનો ઉમેરતા 9/11 આવે ને 5/6 આવે। તો હાલો આપણે અંશ અને છેદમાં 2 ઉમેરતા એટલે કે આ અંશ અને છેદ તો અપૂર્ણાંક શું બનશે? અંશ અને છેદમાં શું ઉમેરવાના? અંશમાં પણ 2 ઉમેરવાના અને છેદમાં y પ્લસ પણ 2 ઉમેરવાના। તો આટલું સમજાણું। અંશ અને છેદમાં આપણે શું ઉમેર્યું? 2 હવે અંશ અને છેદમાં હવે ટૂંકમાં એને બરાબર કેટલું આપેલું છે? જો 2 ઉમેરતા 9/11 મળે તો આપણે મળશે શું કે x + 2 અને y + 2 જો આ 2 ઉમેરશું ને તો આપણે મળશે શું 9/11 જે રકમમાં કીધું છે। તો ચલો હવે આનો છે ને કે ચોકડી ગુણાકાર કરીએ તો આપણે આનું છે ને એક સમીકરણ બનાવી નાખીએ। તો 11 ને બરાબરની આ ભાગાકારમાં છે, આમ બાજુ લઈ જાય તો ગુણાકારમાં। તો 11x + 2 બને અને y + 2 ભાગાકારમાં છે, બરાબરની આમ જાય તો ગુણાકારમાં। તો y + 2 તો 11x + 11 = 22, 9y + 9 = 18। તો આ સમજાય? સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો, દાખલો સમજાતો જશે। તો આ y ચલ છે, આ બાજુ લઈ લઈએ આપણે 11x, 9y છે આમ બાજુ આવે તો -9y અને બરાબર આ +22 છે આમ બાજુ આવે તો -22 તો 18 - 22। તો ચલો બાદબાકી કરી નાખીએ। 11x માંથી 9y ઈ તો તેમના તેમ, હવે 22 માંથી 18 જાય તો બચશે આપણે કેટલા 4, પણ કેવા 4? -4। આને કહી દો સમીકરણ 1 આપણું, જે ટૂંકમાં આને સમીકરણ 1 કહો તો ભલે, આ આપણું ટૂંકમાં એક વસ્તુ સોલ્વ થઈ ગઈ। આને કહી દો સમીકરણ 1। ચલો હવે આ સમીકરણ 1 મળી ગયું। હવે બીજું શું કીધું છે રકમમાં કે હવે અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા 5 અને 6 મળે। તો ચલો આપણે છે ને કે અંશ અને છેદમાં આપણે ઉમેરી લઈએ। ચલો શું લખશું કે અંશ અને છેદમાં 3 ઉમેરતા તો અપૂર્ણાંક શું મળશે? અપૂર્ણાંક બરાબર ઓલું જે આગળ કર્યું હતું એ જ પ્રોસેસ પાછી, તો આમાં 3 ઉમેરવાના છે। કાંઈ દાખલો રોગો જ લાંબો છે, સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો તો આવડી જશે। આ 3 અંશ અને છેદમાં બંને બાજુ 3 ઉમેરતા તો 3 ઉમેરતા મળશે શું આપણે? x + 3 અને y + 3। તો એ લોકોએ આપેલું જ છે, કેટલા કીધા છે કે 5/6। તો ચલો અહીંયા 5/6 લખી નાખીએ। તો હવે આપણે આનો જે ચોકડી ગુણા કરવાનો છે એ કરી નાખીએ। તો 6 ને આની હારે ગુણી નાખો, 6x + 3 બરાબર y + 3 અહીંયા 5ના ગુણાકારમાં વહી જશે, x + 3। તો ચલો 6x + 6 તેરી 18, 5x + 5 તેરી 15। તો ચલ ભેગા કરો, અચળ પદ ભેગા કરો તો 6x, સોરી અહીંયા y આવશે, બરાબર y આવશે તો 5y બરાબરની આમ બાજુ આવે તો -5y અને આ 15 ના 15 તેમના તેમ, 18 આમ બાજુ આવે તો -18 તો બળશે હું 6x - 5y બરાબર। હવે 18 માંથી 15 જાય એટલે કે -3। આ આપણું મળ્યું સમીકરણ 2। તો સમીકરણ 1 અને 2 સમજાણું। હવે જો સમીકરણ 1 અને 2 માંથી છે ને કે આપણે કોઈ પણ બે માંથી આપણે એક વસ્તુને કરતા કરવાની છે। ચલો આગળ સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો। તો અહીં હવે સમીકરણ 1 અને 2 માંથી ઈ આપણે મળી ગયા। તો હવે સમીકરણ 2 માંથી આપણે x ને કરતા કરી લઈએ અને ઈ x ની કિંમત આપણે મૂકી દઈએ। આ આદેશની રીતે દાખલો ગણવાનો છે। તો સમી 2 પરથી, બરોબર શું 2 પરથી કે 6x - 5y = -3। તો આમાંથી આપણે x ને કરતા કરી લઈએ, -5y છે આમ બાજુ આવી જાય તો 6x = -3 + 5y
તો હવે આ એક્સ છે એ આના ગુણાકારના સંબંધમાં છે, તો એક્સ બરાબર આપણે છે ને આ ક્રમમાં લખી નાખી 5y ઓછા 3 છેદમાં 6. તો આ આપણે છે ને કે એક્સની જે કિંમત મળી ગઈ. હવે આ કિંમત છે ને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ, બરોબર. તો સમી 1માં એક્સની કિંમત મૂકતા તો સમી 1 શું હતું આપણું કે 11x ઓછા 9y બરાબર ઓછા 4. તો આમાં એક્સની જગ્યાએ મેકવાના તો 11 ના 11. તો ચલો અહીંયા એક્સની જગ્યાએ 5y ઓછા 3 છેદમાં 6 ઓછા 9y બરાબર ઓછા 4. શું કરવાનું? 6 વડે અહીં ગુણી નાખવાનું. તો 11 ગુણ્યા 6 બરાબર 5y ઓછા 3. અહીંયા 6 વડે ગુણવાના. પછી આ ઓછા 9 ને 6 વડે ગુણો તો 9 6 54y. જો સીધા ગુણી નાખું છું. 6 ચોક 24 એટલે ઓછા 24. તો અહીં 6 6 ઉડી જશે. જે આ 6 અને આ 6 ગુણાકારના સંબંધમાં છે. તો સમજાણું મેં શું કર્યું કે 6 વડે ગુણ્યા છે. શું કર્યું છે? 6 વડે ગુણતા એ લખી નાખવાનું, એટલે જેથી કરીને ભૂલાય નહીં. 6 વડે ગુણતા તો આપણે હવે 11 પીછા 55y બચશે. 11 તેરી 33 અને ઓછા 54y બરાબર ઓછા 24. તો 55y માંથી આપણે શું બાદ કરશું? 54y. તો 55y ઓછા 54y એ આપણે બાદબાકી કરશું. અને આ ઓછા 33 છે, બરાબરની આમ જોઈએ તો વત્તા 33. તો ઓછા 24 વત્તા 33. ચલો હવે આનો આપણે સરળ બાદબાકી કરી નાખીએ. તો 55 માંથી 54 જાય તો y અને 33 માંથી 24 જાય તો આપણે બચશે 9. તો આપણે y ની કિંમત અહીં મળી ગઈ. તો હવે y ની કિંમત જે મળી એ આપણે શું કરશું કે આપણે જે સમીકરણ x જે મળ્યું હતું ને એને કહી દઈએ સમીકરણ 3. આ જે x ની કિંમત મળી હતી ને સમીકરણ 3 આપણું. તો સમી 3માં y ની કિંમત મૂકતા ચલો મૂકી દઈએ. તો સમીકરણ 1 આખું લખી નાખો કે x બરાબર 5y ઓછા 3 છેદમાં 6. તો જે 5 ના 5 y દેખાઈને 9 મૂકી દેવાના ઓછા 3 છેદમાં 6 x બરાબર. તો 5 9 45 ઓછા 3 છેદમાં 6. તો બાજુમાં કરી નાખીએ કે ચલો x બરાબર 45 માંથી 3 બાદ કરો એટલે થશે 42. 42 ના છેદમાં 6. તો 6 સત્તા 42. તો x બરાબર છેદ ઉડી ગયા 7 મળશે આપણે. તો x ની કિંમત 7 અને y ની કિંમત 9 મળી. તો આપણે માગેલ અપૂર્ણાંક શું આપણે થશે કે માગેલ અપૂર્ણાંક બરાબર આપણે બરાબર શું લખ્યું હતું? x ના છેદમાં y લખ્યા હતા. તો x ની કિંમત શું મળી હતી? 7 અને y ની કિંમત 9. તો આપણે માગેલ અપૂર્ણાંક મળી ગયો 7 ના છેદમાં 9. તો અહીં આ તમારો જવાબ. તો અહીં અગાઉના 5મો હવે છેલ્લો દાખલો જોઈ નાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર છેલ્લો અને 5મો આ ચેપ્ટરનો. તો એક પ્રતિદીઠ પુસ્તક લઈ પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો પુસ્તક લેવા જાય તો પ્રથમ 3 દિવસ એક નિશ્ચિત ભાડું હોય અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે કે અલગ અલગ ભાડું, પ્રત્યેક દિવસ માટે વધારાનું ભાડું લે છે. તો સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખવા 27 રૂપિયા ચૂકવે. તો સરિતાએ કેટલા દિવસ રાખ્યું હશે? 7 દિવસ રાખ્યા છે, બરાબર, પુસ્તક. તો 27 રૂપિયા ચૂકવ્યા. તો એને 3 દિવસ નિશ્ચિત ભાડું દીધું અને બાકીના 4 દિવસ કેવું દીધું હશે? વધારાનું ભાડું. પછી એના એવી જ રીતે સુશી માટે કે સુશી 5 દિવસ પુસ્તક રાખવા 21 રૂપિયા ચૂકવે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો આપણે અહીં શું લખ્યું કે ધારો કે પ્રથમ 3 દિવસ નિશ્ચિત ભાડું એના આપણે રૂપિયા કેટલા થાય ને એ આપણે ગોતવાના, એટલે એ એના બરાબર x. તો પ્રથમ 3 દિવસ નિશ્ચિત ભાડું x છે અને વધારાના દિવસ દીઠ ભાડાની રકમ છે y. તો x અને y મળી જાય એટલે આપણે
ફિક્સ રકમ મળી જશે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે, બરોબર? તો આથી 7 દિવસમાંથી 3 દિવસ તો નિશ્ચિત ભાડું હશે. 3 દિવસ નિશ્ચિત ભાડું, તો 7 માંથી 3 બાદ થાય એટલે 4 દિવસ, એટલે 4 દિવસ વધારાનું ભાડું. તો સરિતાને કેટલા દિવસ વધારાના ભાડું થયું હશે? 4 દિવસ માટે. 4 દિવસ માટે એને વધારાના પૈસા ચૂકવ્યા હશે. તો આપણે અહીંયા નિશ્ચિત ભાડા માટે શું ધાર્યા હતા? x, અને પછી વધારાના ભાડા માટે શું અહીંયા ધાર્યા હતા? y. તો વધારાના 4, તો 4y, અને ટોટલ એને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 27 રૂપિયા, બરોબર? તો આને કહી દો સમીકરણ 1. આવી જ રીતે સેમ ટુ સેમ આપણે સમીકરણ બનાવશું. આપણે પાછું સમીકરણ બનાવશું સુશી માટે. તો એ સુશી કેટલા દિવસ માટે લઈ ગઈ હતી? તો સુશી 5 દિવસ પુસ્તક રાખે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખે છે. તો તેની 5 દિવસ પુસ્તક રાખ્યું, તો આથી શું થશે કે 5 ઓછા 3 એટલે કે 2 દિવસ વધારાનું ભાડું ચૂકવ્યું હશે. તો 2 દિવસ વધારાનું ભાડું ચૂકવ્યું. તો આપણે 3 નિશ્ચિત ભાડું શું છે? x, અને વધારાના ભાડા માટે આપણે શું ધાર્યા હતા? y. તો આપણે 2y, બરાબર? 2y કે વધારાના 2 દિવસ છે એટલે 2y, અને ટોટલ એને કેટલા રૂપિયા ચૂકવ્યા? 21 રૂપિયા. આને કહી દો સમીકરણ 2. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરશું. સમી 1 માંથી સમી 2 બાદ કરતા, ચલો સમીકરણ 1 લખી નાખો. x વત્તા 4y બરાબર 27, અને x વત્તા 2y બરાબર 21. તો અહીં આ બધા સરખા છે, તો આનો ઉડશે નહીં, તો આપણે નિશાની ઉલટાવી પડશે. તો હવે અહીંયા x વત્તા છે ને અહીંયા x ઓછા છે, તો ઉડી જશે. તો અહીં 4y છે, એમાંથી 2y બાદ થાય એટલે ખાલી 2y બચે. 27 માંથી 21 બાદ થાય, કેમ કે અહીંયા હવે 21 પહેલે પ્લસ હતા, હવે માઇનસ બની ગયા, તો બચશે 6. તો y બરાબર આપણે મળશે 6/2, એટલે કે 2 તેરી 6. તો y બરાબર 3. આપણે y બરાબર ઓનલી 3 મળશે. તો ચલો હવે શું કરશું? કોઈ પણ એક સમીકરણમાંની કિંમત મૂકી દે. સમી 1-2 માં આપણે જે સહેલું પડે એમાં મૂકવાની. બે અઘરા છે, તો બે માંથી સહેલું જે હોય એમાં મૂકી દેવાની, બરોબર? તો સમી 2 માં y ની કિંમત મૂકતા, તો સમીકરણ 2 શું હતું? x વત્તા 2y બરાબર 21. તો x વત્તા 2 ના 2y ની જગ્યાએ 3 બરાબર 21. તો x બરાબર 3 દુ 6 બરાબર 21. તો x બરાબર 21 ઓછા 6. તો x બરાબર 21 માંથી 6 બાદ કરો એટલે આપણે મળશે 15. તો તમે સમજી ગયા કે ભાઈ નિશ્ચિત ભાડા માટે આપણે શું ધાર્યું હતું? નિશ્ચિત ભાડું x અને વધારાનું ભાડું y. તો આપણે x 15 રૂપિયા 3 દિવસ માટે ફિક્સ છે, ને વધારાના 3 રૂપિયા ચૂકવ્યા હશે. તો અહીં દાખલો થયો પૂરો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.